આરટીઓ અધિકારીને પ્રેમિકા સાથે પકડી પાડ્યા બાદ ફોરેસ્ટ અધિકારી પત્નીએ પોલીસ ફરિયાદ કરી છે, જેમાં આરટીઓ અધિકારી સાથે પ્રેમિકા અને સાસુ સસરા સામે ફરિયાદ કરાઈ છે। સુરતમાં પતિ પત્ની અને વહુનો એક અજીબો ગરીબ કિસ્સો પોલીસ મથકે પહોંચ્યો હતો। પત્નીને છોડી પ્રેમિકા સાથે રંગરેલિયા મનાવતા આરટીઓ ઇન્સ્પેક્ટરને ફોરેસ્ટ અધિકારી પત્નીએ રંગે હાથ પકડ્યા હતા। આ સાથે પત્નીએ પ્રેમિકાને ઘરમાંથી પતિને બહાર કાઢીને વિડીયો પણ બનાવ્યો હતો। આ વિડીયો વાયરલ પણ થયો હતો। જે તે દિવસે આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો, જો કે તે દિવસે ફરિયાદ નોંધાઈ ન હતી। આજે ફોરેસ્ટ અધિકારી પત્ની દ્વારા આરટીઓ ઇન્સ્પેક્ટર પતિ, તેની પ્રેમિકા અને સાસુ સસરા વિરુદ્ધ સ્ત્રી અત્યાચાર અને એટ્રોસિટીની ફરિયાદ નોંધવામાં આવી છે। આ મામલે અડાજણ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અડાજણ પોલીસ સ્ટેશનમાં એક મહિલા દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે, જેમાં 4 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે। જેમાં એક આરોપી નિકુંજ ગોસ્વામી છે, જે એમના પતિ છે અને આરટીઓમાં ફરજ બજાવે છે। આ સિવાય એના સાસુ સસરા અને જે નિકુંજ ગોસ્વામી છે, એને જે બેન સાથે સંબંધ છે તે મહિલા સાથે, એ મહિલા વિરુદ્ધ એમણે ફરિયાદ આપેલી છે, જેમાં 498 અને એટ્રોસિટી એક્ટ મુજબની ગુનો દાખલ કરવામાં આવેલો છે। જેમાં એમની રજૂઆત મૂળ એમને જાતિ વિષયક શબ્દો બોલવા બાબતે તથા પ્રોપર્ટીમાં જે ભાગ છે એ ભાગ લઈ લેવા માટે એમને મારઝૂડ કરતા હતા એવી રજૂઆત છે। અને એમના પતિના અન્ય સ્ત્રી મહિલા સાથે સંબંધ હતા, એ મહિલા દ્વારા પણ એમને જાતિ વિષયક શબ્દો બોલી અને અપમાન કરેલી છે એવી રજૂઆત કરવામાં આવેલી છે। એ અનુસંધાને ગુનો અડાજણ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે અને તપાસ છે એ એસીપી SC/ST સેલ તરફ મોકલી આપવામાં આવેલી છે। આરોપી કોણ છે અને કોઈ ઇતિહાસ છે ખબર છે? આરોપી કોણ છે? આરોપીમાં જે 4 નામ છે, એમાં એક જે એમના પતિ છે એ આરટીઓમાં ફરજ બજાવે છે, બાકી એમના સાસુ સસરા છે અને એક જે નિકુંજ ગોસ્વામી છે એને મહિલા મિત્ર છે।